મિત્રો હું છું તમારો હાર્દિક પંડ્યા। આજે મારી નંદુબેન 4 તારીખ આ ચોપડી લઈને પાકું કરે છે। આ છે ઈશુબેન તમે થોડાક ઝાખાવો છો, એના હાથમાં ચોપડી છે। આયા જો મારા મમ્મી કપડાં ધોવે। એ મમ્મી મમ્મી તો શું કરે? ધોબી ઘાટ। તો ચાલો અત્યારે નંદુબેન પાકું કરે છે અને આપણે એને પાકું કરી જોઈ કેમ પાકું કરે। આ તો હું નંદુબેનને ક્વેશ્ચન પૂછું છું, તમે જોજો બધા નંદુબેન કેવા પ્રશ્ન જવાબ આપે। તાપમાન દ્વારા દ્રવ્યનો કણમાં શું ફેરફાર થાય છે? આ તો આપણા નંદુબેનનું પાકું થઈ ગયું છે। આ તો આપણા બાપુ મિલતા ચાલો તમે બેન રિહાઈ ગયા તમારું પાકું ન લેતા ને તો ચાલો અત્યારે અમે બાયણું ખોલવા જાઉં છું। મારા બાપુની આવી ગયા છે। આ તો આપણે અંદર જાય છે ઘરની અંદર। ઘરની અંદર આવી ગયા અમારું મંદિર છે। આ છે મારા ઉરીબેન રામ રામ કરો તો બાપુ કહ્યું ને તે કરો પૂરી અડધી કલાકથી બહાર ઊભા બાસકા ને કેટલા હાથ પાડવાને રાવજો। આ તો આપણે પાછા આવી ગઈ છે ઘરે। થોડાક વાળ શેડ કરી લેવી ખાસમાં। તમને અમારો નાનો એવો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારા વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। એમ કરી બજાવવાનું ભૂલતા નહીં। આ છે અમારા પોપટ। ઓલાલો શું કરા હે શું કરા? તમે જોયા છે મારા પોપટને। હા તો ચાલો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે। મેં તમને એમ કીધું એવું કરજો। ટાટા બાય બાય, બીજા બ્લોગમાં મળવી।